તરફ ભાવનગરમાં મહુવા તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। 3 ઇંચ વરસાદથી તલગાજરડા ગામમાં પાણી। મોરારી બાપુના નિવાસ ચિત્રકૂટ આસપાસ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણી તલગાજરડા ઘૂસ્યા। મહુવા તલગાજરડા રોડ વરસાદથી પ્રભાવિત થયો। કોજળી, રૂપાવટી, કુંભણ તેમજ ઉમડીવાદર ગામનું પાણી તલગાજરડાની રૂપાવો નદીમાં નિકાલ થતું હોય છે, પરંતુ આ પાણી ગામની અંદર પ્રવેશતા હાલાકી। વરસાદના પાણી ભરાઈ જવાને કારણે મહુવાથી તલગાજરડા જવાના માર્ગ પર જવું અત્યંત મુશ્કેલ બન્યું। તો ભાવનગરના ભાદર ડેમમાં પણ ધોધમાર વરસાદ છે। ભાદરા ગામમાં પણ ધોધમાર વરસાદ। વાડી વિસ્તારોમાં પાળા વરસાદમાં ધોવાઈ ગયા। ખેતરમાં નદીની માફક પાણી વહેતા થયા। ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। તો ભાવનગર પંથકમાં વરસાદી માહોલ છે। ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં આવી ગયા અને ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ ઉદ્ભવી હતી। ભાવનગરના અલગ અલગ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। તલગાજરડા ગામ પણ પાણી થઈ ગયું છે। આપ આ દ્રશ્યો જુઓ, સોસાયટીની અંદર પણ કમર સુધીના પાણી ભરાઈ ગયા છે।